હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં જશો. તો હવે જઈએ છીએ બહાર. તો ક્યાં જઈએ છીએ, શું છે, બધું તમને જણાવીશ. પહેલા પરંપરા મુજબ મમ્મી પપ્પાને અને ભગવાનને પગે લાગીએ અને નીકળીએ બહાર. બાકી આગળ જણાવું તમને ક્યાં જઈએ છીએ, શું છે બધું. બરોબર, સારું, ચાલો જોડાયા રહેજો. તો ચાલો જવા માટે થઈ ગયા છે રેડી. હજી જવાની તો વાર છે, પણ પેલા જશું મોવડીમાં. જવું ને તું? પેલા જશું મોવડીમાં, ત્યારબાદ નીકળીએ આપણે ત્યાં મંજિલ તરફ. ચાલો પેલા બૂટ પહેરી લઈ. હાલ બૂટ પહેરી લઈ. બૂટ 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 બૂટ. હા સારું, ચાલો તો કહી જ દઉં ક્યાં જવાનું છે. બધું કહેવાય છે 7 ચિરંજીવી છે, એમાંથી એક છે આપણા હનુમાન દાદા, જે સાક્ષાત છે, બધાને ખબર જ છે. તો એવું છે, હનુમાન દાદાનું ધામ છે કટારિયા માનસ હનુમાન ટેમ્પલ. તો ત્યાં જવાનું છે. રાજકોટથી આશરે 135 થી 40 કિલોમીટરની આસપાસ થાય છે. તો ચાલો જઈએ અને તમને દર્શન કરાવીએ. તેના ઘણા નામ સાંભળ્યું હશે, ઘણા નહીં સાંભળ્યું હોય. ના સાંભળ્યું હોય તેના માટે નવીન છે. તો ચાલો બતાવીએ. ચાલો જોડાયા છો બ્લોગમાં. ચાલો મા દીકરી તૈયાર થઈ ગઈ છે. હાલો હાય કરો. અરે મારા દીકરો હજી વખત બોલી જતો હાય. હેલો. અરે મારા દીકરો હવે જવું હે ને. ચાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ઘરેથી નીકળીએ છીએ અને પહેલા મારી સીટ બેલ્ટ અને એ જરૂરી છે, તો બધા મારવો જ. સીટ બેલ્ટ મારવાથી ઘણી જિંદગી બચી શકે, તો એનું ધ્યાન રાખવું આપણે. સેફ્ટી ફર્સ્ટ. ખબર? હા એમ. સારું ચાલો. વરસાદ ચાલુ છે, ધીમો ધીમો આવે છે ને જાય છે. કઈ વાંધો નહીં. દાદાના દર્શન કરવા છે તો થોડું ઘણી કષ્ટી લઈ લેશું. સારું ચાલો મિત્રો, જોતા રહેજો વ્લોગ. ચલો મોવડીમાંથી નીકળી ગયા છીએ અને રાતના વાગ્યા છે 2:15. જો સુમસાન સડક. ચાલો પંપે આવી ગયા. થોડુંક પેટ્રોલ નાખી ગાડીને ખોરાવી દે. મોરબી ટંકાર હાઈવે નિયારાનો પંપ. ચાલો પેટ્રોલ પુરાવી લીધું, કાંટો ઉપર ચડી ગયો છે. હવે નીકળી આગળ. હવે આપણે કાંટો ઉપર ચડાવી. ચાલો ખાડા ખબર રોડનો ટોલ લેવા માટે આવી ગયા. बात तो सही है. રોડ બાય ટોલ નાખું. ચાલો આ આવી ગયો મંદિરનો મેઇન ગેટ. અહીંથી અંદર જવાનું છે. ફાઇનલી પહોંચી ગયા છીએ મહા સન્માન ધામ. પાર્કિંગ ચકાચક ભરેલું છે. અત્યારે સવાર માણસોની ભીડ પણ એટલી છે.
મિત્રો હનુમાન પપ્પા આવી ગયા છે. અત્યારે મંદિર બંધ છે જી, વહેલા પહોંચી ગયા છે. કે છે કે અહીંયા તમારે કોઈ દુઃખ હોય, દર્દ હોય, ખાલી 11 શનિવારની ભરો અહીંયા, અને તમારા દુઃખ દર્દ દૂર થઈ જાય છે. તો ચાલો ખોલ્યા પછી જોઈ શું છે શું નહીં, પછી જણાવજે. અને વિડીયો એન્ડ સુધી જોજો, તમને પૂરું લોકેશન પણ દેશું, ક્યાં છે શું છે બધું. જો આ બધાની લાઈન જોવો તમે કેવડી મોટી છે. તમારે કોઈને આવવું હોય, કઈ રીતે આવવું, કઈ રીતે પહોંચવું, શું છે બધું તમને જણાવીશ, તો જોતા રહેજો. અહીંના ઉતારા છે. અને આ બધા લોકો પોતપોતાના દુઃખ દર્દ કહેવા માટે આવ્યા છે. પાર્કિંગમાં ગાડીઓ જોવો. તો મિત્રો આ બધા કાલ રાતના આવી ગયા છે, કોઈ વહેલી સવારે આવ્યા છે, બધા એમ જ છે. તો આપણે અહીંયા બેઠા છીએ, સવાર પડે એટલે મંદિરના દર્શન કરાવો, આજુબાજુ બગીચો બધું બતાવીએ. સારું ચાલો જોતા આવજો વ્લોગ. જેજેવાલા કેમ કર્યા, એમ કર્યા દાદાને? અરે મારો દીકરો એ ઠીક આવી. અમારા ઋતુબેન માંડ્યા વિડીયો ઉતારવા. હો ભાઈ, હા બ્લોગ ઉતાર દીકા, દોદીઓ વિડીયો કહેવાય. અરે પણ ચાલો દી ઉગી ગયો છે, અંજવાળું થઈ ગયું છે, બધા દર્શન કરાવી મંદિરના. તમે કોઈ અહીંયા આવો છો, પૂછો છો, તો ગુરુવારે 5 વાગે પહોંચી જાઓ, વારો લખાવો. શુક્રવારે તમને વારો આવી જશે, બાકી ધક્કો થશે, વારો નહીં આવે એવું બની શકે છે. બાકી અહીંયા રોકાવાની રહેવાની પૂરેપૂરી સુવિધા છે, તો એની કોઈ ટેન્શન ના લેતા. સવારે નાસ્તો છે, બપોરે સાંજે જમવાનું છે, બધી સુવિધા છે. બાકી કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે ઉપર નાખી દઈશ, તો ફોન કરીને આવવું હોય તો ફોન કરીને આવતા રહેજો. જોઈ લો છે દાદા, બાજુમાં મસ્ત મજાનો બગીચો છે. અને બાકી આ એની પૂરી જગ્યા. તો આ હતું માનવ સન્માન દાદાનું મંદિર, ગામ નવા કટારિયા. બાકી લોકેશન, રસ્તો બધું હું તમને આપી દઈશ. લોકેશનની વાત કરીએ મિત્રો તો માધાપર ચોકડી સીધા બેડી ચોકડી જઈ, ત્યાંથી મોરબી રોડ પર ચડીને સીધા આગળ જતા જ મોરબી રોડ પૂરો થાય ત્યાંથી કંડલા બાજુ વળી જવાનું છે. અને ત્યાંથી સુરજબાઈ ટોલ નાકાથી 14 કિલોમીટર આગળ ચાલતા જ આવી જશે માનસ હનુમાન ધામ. જોઈ લ્યો, આ એનું બોર્ડ આવશે, અને આ છે એનો ગેટ. ગેટમાં અંદર જતા જ આશરે 300-400 મીટર અંદર જતા જ તેનું બોર્ડ આવી જશે, અને આવી જશે મંદિરની જગ્યા. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો આજનો અહીં સુધી રાખીએ ને નીકળીએ ઘર સેટ. બાય બાય.